નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈશું હેડલાઇન્સ. કેન્દ્ર સરકાર દેશની શાળામાં ભણતા વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતાની ચકાસણી કરી મોબાઈલ એપ દ્વારા મેપિંગ કરાવશે. જે પૈકી 1000 બાળકોને 8 વર્ષ સુધી દર વર્ષે ₹5 લાખ સહાયતા અપાશે. કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડની અમદાવાદમાં જાહેરાત. ગાંધીનગર યુથ પાર્લામેન્ટના સમાપન સમારોહમાં ખાસ ઉપસ્થિતિ. રાજકોટમાં વિવિધ વિકાસ કાર્યોનું રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ. શહેરીકરણના પડકાર ઝીલવા સ્માર્ટ સિટી યોજના કાર્યાન્વિત કરાઈ હોવાનું જણાવતા મુખ્યમંત્રી રાજકોટ ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ સિટી સમિટમાં સંબોધન. સમગ્ર રાજ્યમાં મોટાભાગે મેઘમહેર. 212 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ. માળિયા તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ. સૌરાષ્ટ્રના કેટલાક ગામો એલર્ટ. રાજ્યના મોટાભાગના ડેમમાં 70% પાણીનો સંગ્રહ. સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 110.52 મીટરે પહોંચી. ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 ની 294 જગ્યાઓ માટે કરશે ભરતી. નાયબ કલેક્ટરની 50, રાજ્ય વેરા અધિકારી, ટીડીઓ તથા મદદનીશ નિયામક, સમાજ કલ્યાણ અધિકારી સહિતની જગ્યાઓ 31 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ઉત્તર પ્રદેશના પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિર્ઝાપુરમાં બાળ સાગર નહેર પરિયોજના રાષ્ટ્રને કરી સમર્પિત. મિર્ઝાપુર મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરતા 108 જનઔષધિ કેન્દ્ર અને ગંગા નદી પર બનેલા પુલનું પણ કર્યું લોકાર્પણ. ફૂટબોલ જગતના બાદશાહનો આજે જંગ. ફીફા વિશ્વકપ ફૂટબોલના ફાઇનલમાં ક્રોએશિયા અને ફ્રાન્સ વચ્ચે થશે મુકાબલો. આ પહેલા 1998માં ફ્રાન્સે પહેલી વખત બ્રાઝિલને હરાવીને વિશ્વકપ હાંસલ કર્યો હતો. અને હવે સમાચાર જોઈએ વિગતવાર. કેન્દ્રીય ખેલ મંત્રી રાજ્યવર્ધન રાઠોડ આજે અમદાવાદની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગરમાં યુથ પાર્લામેન્ટ ઇન્ડિયાના સમાપન સમારોહ સહિતના અનેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તથા યુવા ખેલાડીઓને માત્ર જીતના લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરીને વિજયનો મંત્ર આપ્યો હતો તથા રમતગમત ક્ષેત્રે એક મહત્વની જાહેરાત પણ તેમણે કરી હતી. પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ. કેન્દ્રીય ખેલ તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોરે અમદાવાદની મુલાકાત લીધી હતી. આ અવસરે તેમણે ખેલાડીઓના ઉત્સાહને વધારતી એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. કાંકરિયા ખાતે ટ્રાન્સ સ્ટેડિયમમાં આયોજિત સમારોહને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ખેલ મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં જ ટેલેન્ટ હન્ટ નામની એક મોબાઈલ એપ શરૂ કરવામાં આવશે, જેના માધ્યમથી 1000 શક્તિશાળી બાળકોની પસંદગી કરાશે, જેને સફળ ખેલાડી બનાવવા માટે 5 લાખનું પેકેજ સરકાર તરફથી આપવામાં આવશે. एक टैलेंट हम और शुरू करने वाले हैं बहुत ही जल्दी, जिसके अंदर हम देश के जितने भी स्कूल हैं उन सभी स्कूल के अंदर जो बच्चे हैं उनकी फिजिकल जो कैपेबिलिटी है, जो काबिलियत है, उसकी मैपिंग शुरू करेंगे एक मोबाइल एप्लीकेशन द्वारा. उसका भी लॉन्च बहुत जल्दी होने वाला है. 2 से 3 करोड़ बच्चों का हर साल टेस्ट हो, उससे फिर हम 20,000 बच्चों पर आए, फिर उनका एडवांस टेस्ट हो, फिर 10,000 बच्चों पे, 5,000 बच्चों पे, और फिर 8 साल के बच्चों को हम 1,000 बच्चों को उनका चयन करके 8 साल पर, जो आज तक कभी नहीं हुआ, 5 लाख रुपए उन 1,000 बच्चों को हर साल 5 लाख रुपए हम दें उनको 8 साल तक लगातार. तब जाके तैयारी होगी असली भारत की. ખેલ મંત્રીએ આ અવસરે યુવા ખેલાડીઓને સંબોધતા વિજયનો મૂળ મંત્ર પણ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ખેલાડીઓની નજર માત્ર ને માત્ર તેના લક્ષ્ય પર હોવી જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં લક્ષ્ય ન ચૂકવવું જોઈએ. गिरने के बाद अगर खड़े नहीं हो सकते तो फिर आप चैंपियन नहीं बन सकते. आपके जीवन में बहुत ऐसे अवसर आएंगे जब लोग आपको गिराएंगे, आपको हराने की कोशिश करेंगे, चाहे वो फेयरली करें या अनफेयरली करें, चीटिंग से करें या सही में करें. बहुत मौके आएंगे, लेकिन चैंपियन वही होता है और वही सबसे बड़ी एक ताकत होती है खिलाड़ी की. चाहे कैसी भी परिस्थिति हो
उस परिस्थिति के अंदर आपको अपने लक्ष्य की तरफ बढ़ते रहना है, जीत की तरफ बढ़ते रहना है। आपने जो तय करा है उसको पाके रहना है। अगर ऐसा जज्बा होगा तो आप जीवन में हर चीज में जीतते रहोगे, सिर्फ खेल ही नहीं, हर चीज में जीतोगे। અમદાવાદના પ્રવાસ દરમિયાન રાજ્યવર્ધન રાઠોર ગાંધીનગર પહોંચ્યા હતા. અહીં તેમણે યુથ પાર્લામેન્ટ ઇન્ડિયા સમાપન સમારોહનું સંબોધન કરતા યુવા ધનનું નવા ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન હોવા અંગે વાત કરી હતી. एक भारत श्रेष्ठ भारत कार्यक्रम है। बेसिकली क्या है कि पूरे भारत में एक लय हो, एक ताल हो, कि राज्य अलग अलग हो लेकिन ताल एक होनी चाहिए। किस तरह से पूरा देश एक दिशा में चल सकता है, यह जरूरी है। और आपको जब मैं देखता हूं इतनी बड़ी तादाद में युवा, आप में जो शक्ति है, अगर एक दिशा में चलोगे तो क्या नहीं हो सकता। યુથ પાર્લામેન્ટ સમારોહમાં પોંડિચેરીના રાજ્યપાલ કિરણ બેદી, ભાજપના વરિષ્ઠ नेता સુબ્રમણ્યમ સ્વામી તેમજ સામ પિત્રોડા સહિત કોંગ્રેસના नेता અખિલેશ પ્રતાપસિંહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશને યુવા શક્તિ પાસે કેટલી અપેક્ષા છે, જેના કારણે યુવા ધને તેમની વિચારસરણી દેશના હિતલક્ષી બનાવવી પડશે. આ અગાઉ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોર અમદાવાદ હવાઈ મથકે આવી પહોંચતા કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રાલયના દૂરદર્શન, આકાશવાણી તથા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એનએસએસના વિદ્યાર્થીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ ભગવાન જગન્નાથના મંદિરે જમાલપુર પહોંચ્યા હતા. ત્યાં તેમણે આરતીનો લાભ લીધો હતો. ગાંધીનગર ખાતે યુથ પાર્લામેન્ટ ઇન્ડિયાના સમાપન સમારોહમાં સંબોધન કરતી વખતે યુવા શક્તિના સામર્થ્ય અંગે વાત કરતા તેમણે દેશના વિકાસમાં તેના યોગદાનને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. યુથ પાર્લામેન્ટ સમાપન સમારોહ બાદ શ્રી રાઠોડે ગાંધીનગર ખાતે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે સોશિયલ મીડિયા પર નિયંત્રણ લાદવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. इंटरनेट और सोशल मीडिया बना ही इसलिए था कि उस पर स्वतंत्रता रहे अपने अभिव्यक्ति की, और इसी कारण से हमारी सरकार की कोई योजना नहीं है सोशल मीडिया को नियंत्रित करने की। सोशल मीडिया पे जो भी व्यक्ति अपने विचार डाल रहा है वो स्वयं अपना सेल्फ रेगुलेशन करे और समझदारी से उस पर अपनी बात रखे. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે સ્માર્ટ સિટી સમિટનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં ઈ લેટ સ્માર્ટ સિટીનું 2 ચરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલા સ્માર્ટ સિટી પ્રોજેક્ટના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા તથા રાજકોટ ખાતે સાકાર થનારી વિવિધ યોજનાઓ અંગેનું વિશ્લેષણ કર્યું હતું. આ અવસરે સંબોધન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સ્માર્ટ યુગમાં આંતરમાળખાકીય સુવિધા જ પૂરતી નથી, પરંતુ સાથે સાથે શહેરનો હેપીનેસ ઇન્ડેક્સ પણ વધવો જોઈએ. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે શહેરોના વિકાસથી જ રાજ્યમાં અગ્રીમ કક્ષાનો વિકાસ હાંસલ કરી શકાશે. તમામ વહીવટી કાર્યોને ઓનલાઈન ઝડપથી કરી શકાય તે અંગેની કટિબદ્ધતા પણ તેમણે આ અવસરે વ્યક્ત કરી હતી. આ સાથે શ્રી રૂપાણીના હસ્તે રાજકોટમાં 403 લાખ રૂપિયાના ખર્ચે બનેલ બી ડિવિઝન અને કુવાડવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લગભગ 2 કરોડના ખર્ચે અદ્યતન પોલીસ સ્ટેશન લોકાર્પણ થયું છે. ઉપલા કાંઠા વિસ્તારના કાયદો વ્યવસ્થા એ સંદર્ભે આ બહુ સ્ટ્રેટેજિકલી મહત્વનું પોલીસ સ્ટેશન બની રહેશે અને લોકોને ઝડપથી ન્યાય મળે એ પ્રકારની આખી વ્યવસ્થા આ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સતત વરસીને મહેરબાન થતા નવસારી જિલ્લામાં જીવાદોરી સમાન ગણાતા જૂજ અને કેલિયા ડેમ 70% ભરાયા છે,
જેથી આદિવાસી પંથકના ખેડૂતોમાં આનંદ છવાયો છે. જૂજ ડેમમાંથી 31 ગામોને જ્યારે કેલિયા ડેમમાંથી 22 ગામોને સિંચાઈનું પાણી મળે છે, જેથી ખેડૂતો ત્રણેય સિઝનમાં પાક લઈ શકશે તેવી આશા ઊભી થઈ છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના 5 ગામોના સંરક્ષણ માટે બનાવેલો પાળો તૂટી જતા દરિયાના પાણી બોરસી ગામમાં ફરી વળ્યા હતા. ये साल भी ये थोड़ा नीचा है, उसको ऊपर उठाने के लिए लगभग 4 करोड़ रुपया मंजूर किया हुआ है. इससे पहले हम लोग ने 3 दफा ये प्रोटेक्शन वॉल बनाई थी. अभी भी थोड़ा ऊंचा करने की जरूरत है. ऊंचा हो जाएगा फिर प्रॉब्लम नहीं रहेगा. દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદે માજા મૂકી છે, ત્યારે દક્ષિણ ગુજરાતના ધરતીપુત્રો વાવણીમાં જોતરાયા છે. અને ખાસ કરીને નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં વારસી બોરસી ગામમાં છેલ્લા 3-4 દિવસથી દરિયામાં હાઈ ટાઈડના પગલે દરિયાઈ પાણી પ્રોટેક્શન વોલ તોડી અને ગામોમાં આવી જતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, જેને કારણે સમગ્ર વહીવટી તંત્ર હંગામી ધોરણે દરિયાઈ પાણી ગામોમાં આવવા માટે પ્રોટેક્શન વોલની તૈયારીમાં જોતરાયા છે. રાજેશ રાણા, ડીડી ન્યૂઝ, નવસારી. જૂનાગઢ જિલ્લામાં ઉપરવાસમાં વધુ વરસાદ થતાં ગઈકાલે ઓજત 2 ડેમના 18 દરવાજા 5-5 ફૂટ ખોલવામાં આવ્યા હતા, જેમાંથી ભારે પ્રમાણમાં પાણી આગળ વધ્યું હતું. ઓજતનું પાણી પોરબંદર જિલ્લાના ઘેડ જિલ્લામાંથી પસાર થતું હોવાથી નદી કાંઠાના તથા ઘેડ વિસ્તારના અસરગ્રસ્ત ગામોના લોકોને પાણીના પ્રવાહ નજીક નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી હતી. જોકે હાલ આ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. હિરણ 2 સિંચાઈ યોજના 80% ભરાતા ગીર સોમનાથના બાદલપુલ, ભેરાળા, ઇન્દ્રોઈ, કાજલી, મીઠાપુર, નાવદરા, પ્રભાસ પાટણ, સવની, સોનારિયા ગામો અસરગ્રસ્ત છે. મોટાભાગના ડેમમાં 70% જેટલો પાણીનો સંગ્રહ થયો છે. અમરેલી જિલ્લાના લીલિયા ખાતે ન્યાય મંદિરના લોકાર્પણ અવસરે ઉપસ્થિત કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે નિર્ણય લેતા પહેલા અરજદારના સ્થાને પોતાની જાતને મૂકીએ તો જ સાચો ન્યાય થઈ શકે. લીલિયામાં ₹2.67 કરોડના ખર્ચે તૈયાર થયેલ ન્યાય મંદિરનું લોકાર્પણ કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે ધારાશાસ્ત્રીઓને રચનાત્મક અને સકારાત્મક અભિગમ અપનાવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં બાર એસોસિએશનના ઉપપ્રમુખ SP ભડકોલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં 2-3 તાલુકાને જોડતી કોર્ટ એક ચાલતી હતી, એના બદલે હવે તાલુકા દીઠ કોર્ટ આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. નામદાર હાઈકોર્ટના પરામર્શ કરીને જ્યાં જ્યાં જરૂર જણાય છે ત્યાં એના ભાગરૂપે આજે લીલિયાને સ્વતંત્ર કોર્ટ જે પંચાયત ભવનમાં કે પંચાયત ઓફિસમાં બેસતી હતી એના બદલે સંપૂર્ણ સુવિધા સાથેનું, અદ્યતન સુવિધા સાથેનું એક મકાનનું લોકાર્પણ આજે હું અને જસ્ટિસ કારિયા સાહેબ દ્વારા થયું છે. આ નવી કોર્ટ બનવાથી અદ્યતન સુવિધાઓ જનરલ પબ્લિકને મળશે, વકીલોને પણ સારી સુવિધાઓ મળશે અને તેથી આ નવી કોર્ટ બિલ્ડિંગ બની ગઈ છે અને તે પ્રમાણે હવે જે માણસો ન્યાય લેવા આવે છે તેમને ત્વરિત અને જલ્દીથી નિકાલ થશે. રાજ્યમાં મહદઅંશે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. 32 જિલ્લાના 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ભારે મહેર કરી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની સપાટી 110.52 મીટરે પહોંચી છે, જ્યારે મધુબન ડેમની સપાટી 77.75 મીટર થતાં ડેમના દરવાજા 2.40 મીટર ખોલવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકામાં સૌથી વધુ લગભગ 16 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે વિસાવદરમાં 10.5 ઇંચ, કોડીનારમાં 9, જૂનાગઢમાં 8, મેંદરડામાં 8 ઇંચ, વંથલીમાં 7.5 ઇંચ, કેશોદમાં 6.5, ઉનામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથમાં ભારે વરસાદથી પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની 30 જવાનોની ટીમ કામે લાગી છે.
વરસાદના પગલે કોડીનાર તાબાના ગોહિલની ખાણ ગામમાં વરસાદી પાણી ભરાયા છે. ગામમાં નીચાણવાળા વિસ્તારમાં રહેણાંક મકાનો, દુકાનો, પ્રાથમિક શાળાઓમાં પાણી ભરાયા હતા. કોડીનાર અલીદર રોડ ઉપર વિઠ્ઠલપુર ગામે સાંગાવાડી નદી બે કાંઠે વહી રહી છે. બ્રિજ ઉપર પાણી ફરી વળતા ખોરવાયેલો વાહન વ્યવહાર પુનઃ શરૂ થઈ ગયો છે. હરમડિયા ગામમાં નદી અને વરસાદના પાણી ગામમાં ઘૂસ્યા હતા. જોકે વરસાદ અટકતા પાણી ધીમે ધીમે ઓસરતા થયા છે. ભાવનગર, અમરેલી અને સુરતમાં પણ મેઘમહેર ચાલુ રહી છે. જોકે ડાંગ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હોય ખેડૂતોએ વાવણી ચાલુ કરી છે. ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ની કુલ 294 જગ્યાઓ માટેની ભરતી અંગે જાહેરાત પ્રસિદ્ધ થઈ છે. જેમાં નાયબ કલેક્ટરની 50, ડીવાયએસપી અને રાજ્ય વેરા અધિકારીની 40, તાલુકા વિકાસ અધિકારીની 32 તથા નાગરિક પુરવઠા મદદનીશ નિયામક અને સમાજ કલ્યાણ અધિકારી સહિતની 294 ખાલી જગ્યાઓ માટેની ભરતીની છેલ્લી તારીખ 31 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. પ્રિલિમ પરીક્ષા ઓક્ટોબરની 21 તારીખે લેવાશે. લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2019માં યોજાશે. જાહેરાત જીપીએસસીની વેબસાઇટ http://gpsc:11jas.gujarat.gov.in પરથી જોવા મળી શકશે. દાહોદ ઝાયડસ સિવિલ હોસ્પિટલમાં દર્દીની સુવિધા માટે 24 કલાક બ્લડ બેંકની શરૂઆત કરવામાં આવી છે. આ બ્લડ બેંકમાં 200 યુનિટ બ્લડ બેગ સ્ટોર કરવાની ફેસિલિટી રાખવામાં આવી છે. દાહોદમાં અનેક નવીન અદ્યતન સુવિધાનો લાભ લોકોને મળે તે હેતુસર હોસ્પિટલને સતત નવી ટેકનોલોજીથી અપડેટ કરવામાં આવી રહી છે. બ્લડ બેંકની સાથે ઝાયડસ હોસ્પિટલમાં ઇનબિલ્ટ ઓક્સિજન સેવા પણ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત દર્દીઓને 24 કલાક ઓક્સિજન મળી શકશે. ઝાયડસ મેડિકલ કોલેજ અને ઝાયડસ હોસ્પિટલ ખાતે બ્લડ બેંકની શરૂઆત કરવામાં આવે છે. બ્લડ બેંકની અંદર બ્લડના જે કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટને પણ સેપરેટ કરવાના છે અને એ રીતે એક જ યુનિટમાંથી, એક જ બ્લડ બેગમાંથી લગભગ 5 જણને એનો લાભ મળી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. અમદાવાદ એસપીઆઈ મહિલા ક્લબ દ્વારા આજે ચેરિટી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. મેમનગર ખાતે આવેલ અંધકન્યા પ્રકાશ ગૃહની વિદ્યાર્થીનીઓને મહિલા ક્લબ દ્વારા પાણીની બોટલ અને રૂમાલ સહિત વિવિધ વસ્તુઓની કીટ આપવામાં આવી હતી. મહિલા ક્લબના પ્રમુખ વિનોદીબેન દ્વારા બાળકોની જરૂરિયાતની વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંધકન્યા પ્રકાશ ગૃહ ખાતે 175 જેટલી અંધ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે જ આ બહેનો સીવણ, મોતીકામ, રાખડી બનાવવાની તાલીમ સહિત કમ્પ્યુટરની પણ તાલીમ લઈ રહી છે. ત્યારે બાળકો વધુમાં વધુ આગળ વધે અને તેમની તમામ જરૂરિયાત પૂર્ણ થાય તે માટે મહિલા ક્લબ પ્રયત્ન કરશે તેમ વિનોદીબેને જણાવ્યું હતું. हम लोग ने एक चैरिटी का आयोजन किया, ऑर्फन बच्चे के लिए, ब्लाइंड बच्चे के लिए और ऐसे ओल्ड एज होम के लिए भी हम लोग स्टेट बैंक का तरफ से सहायता मिलता है, तो हम लोग भी कोई कंट्रीब्यूट करके ये सब પ્રોગ્રામ બનાતી હું. અન્નકન્યા પ્રકાશ ગૃહમાં જે સ્ટેટ બેંકની લેડીઝ વિંગ આવી, સાથે વિનોદીબેન જે સીજીએમ સાહેબના વાઇફ છે એમને ઇન્ટરેસ્ટ લીધો અને બાળકોની જરૂરિયાતની વસ્તુઓ આપી. આ ઉપરાંત એમની સ્પીચમાં એવું પણ કહ્યું કે જ્યારે પણ અમારી કોઈ પણ અંધ દીકરીને માટે કંઈ પણ જરૂરિયાત હોય તો સ્ટેટ બેંક એના પર પૂરતા પ્રયત્ન કરી અને દીકરીઓને મદદ કરશે. પીર પરાઈ ફાઉન્ડેશનના ઉપક્રમે વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા વરિષ્ઠ નાગરિકોને પેન્શનની યોજનાનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રના રાજ્ય કક્ષાના નાણાપ્રધાન શિવપ્રતાપ શુક્લ અને સેવા ભારતી રાષ્ટ્રીય સંગઠનના મંત્રી રાકેશ જૈન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પીર પરાઈ ફાઉન્ડેશનના અધ્યક્ષ શરદ અગ્રવાલે જણાવ્યું હતું કે અમદાવાદના વૃદ્ધાશ્રમમાં રહેતા વરિષ્ઠ નાગરિકો જેમને આવકનું કોઈ સાધન નથી તથા પૈસાના અભાવે લાચાર છે અને વૃદ્ધાશ્રમની ફી ભરવામાં મુશ્કેલી અનુભવે છે, તેમને દર મહિને ₹500ના પેન્શન લેખે 3 મહિને ₹1500નો ચેક તેમના ખાતામાં જમા કરવામાં આવશે. આ સંસ્થા છેલ્લા 3 વર્ષથી વૃદ્ધાશ્રમમાં રહેતા નાગરિકોની સેવામાં કાર્યરત છે. पीर पराई फाउंडेशन ने
आज लोगों को जो चेक वितरण करने का काम किया है 500 रुपया, जिसको बढ़ा करके आगे 1000 रुपये तक भी करेंगे, यह अत्यंत सराहनीय है। अनेक संगठन इस प्रकार का कार्य करते रहते हैं। आदरणीय प्रधानमंत्री जी भी हमेशा फोकस दबे कुचले लोगों पर करते हैं, जो गरीबी की रेखा के नीचे है, उनके लिए करते हैं। जितने भी फाउंडेशन है वह यह मत सोचते हुए कि हम क्या कर रहे हैं, सिर्फ इतना करते हो कि नहीं मुझे ये करना चाहिए, करें तो अच्छा होगा। और यही प्रधानमंत्री जी यही बार बार वो कहते हो कि ये मत सोचो कि तुम क्या कर रहे हो, ये सोचो कि मुझे मौका मिला इस नाते करो। अहमदाबाद जिले के समस्त वृद्धाश्रम तक पहुंचने का हमारा प्रयास है और पिछले 3 महीने पूर्व हमारी संस्था में ये निर्णय लिया गया कि जितने भी अहमदाबाद में वृद्धाश्रम है उनमें रहने वाले ऐसे वृद्ध जिनके पास अपनी आय का कोई भी साधन नहीं है, उनको आजीवन पेंशन योजना प्रारंभ की जाए और उसमें हम प्रति माह 500 रुपये प्रत्येक वृद्ध को उनके बैंक खाते में पहुंचाएंगे। एनईएफटी या बैंक द्वारा दिया जाएगा, किसी भी वृद्ध को नगद राशि नहीं दी जाएगी। મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડામાં મહીસાગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ નિઃશુલ્ક નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સર્વરોગ નિદાન કેમ્પમાં ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ચેરમેન રાજેશ પાઠક, મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા દેસાઈ, મહીસાગર જિલ્લા કલેક્ટરના વીએ વાઘેલા, લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ, ડોક્ટર્સ તેમજ મોટી સંખ્યામાં પોલીસ મિત્રો અને ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। નિદાન કેમ્પમાં જનરલ સર્જન્સ, ફિઝિશિયન્સ, ઓર્થોપેડિક સર્જન, સ્ત્રી રોગ નિષ્ણાત તેમજ બાળ રોગ નિષ્ણાતના ડોક્ટર હાજર રહ્યા હતા અને આ ડોક્ટરો દ્વારા સારણગાંઠ, હાઇડ્રોસિલ, આંતરડા, હોજરી, સ્વાદુપિંડ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, અસ્થમા, દમ, વાઈ, હાડકાના રોગ, જોઈન્ટના તથા કમરના દર્દ વગેરેને લગતા તમામ રોગ, 12 વર્ષ સુધીના બાળકોને લાગતા તમામ રોગની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી। આ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં આવેલા વિવિધ બીમારીથી પીડાતા દર્દીઓએ લીધો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર ખાતે બાણસાગર યોજના મેડિકલ કોલેજનો શિલાન્યાસ, બાલઘાટ ચુનારમાં ગંગા નદી પર પુલનું ઉદ્ઘાટન તથા 100 જનઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું। પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધન કર્યું હતું। તેમણે કહ્યું હતું કે પૂર્વાંચલના આધારભૂત માળખા પર સરકાર ખાસ ધ્યાન આપી રહી છે, કેમ કે પૂર્વનો વિકાસ પશ્ચિમના વિકાસ સાથે કદમ મિલાવશે ત્યારે જ દેશનો યોગ્ય વિકાસ થશે। બાણસાગર યોજના અંગે તેમણે કહ્યું કે 1978માં આ યોજનાની શરૂઆત થઈ હતી। તેમણે ખેડૂતો માટે લઘુત્તમ ખરીદ કિંમત અંગે કરાયેલ નિર્ણયનું વર્ણન કર્યું હતું। સાથે જ પ્રધાનમંત્રીએ આરોગ્ય સંબંધે જે યોજના છે, જેમ કે આયુષ્માન ભારત યોજના, તેનો પણ ઉલ્લેખ કર્યો હતો। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે ઢાકામાં બાંગ્લાદેશ ભારત ગૃહમંત્રી સ્તરની બેઠકની અધ્યક્ષતા કરી હતી। આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। આ પહેલા ગઈકાલે ગૃહમંત્રીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે પણ મુલાકાત કરી દ્વિપક્ષીય મુદ્દા પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી। બહેરીનના 2 દિવસના પ્રવાસે ગયેલ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે બીજી સંયુક્ત આયોગ બેઠકની સહ અધ્યક્ષતા કરી હતી। સંયુક્ત બેઠકમાં વ્યાપાર, રોકાણ અને આતંકવાદના મુદ્દે સહયોગ સંબંધે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી, તેમજ કેટલાક મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। આ પહેલા તેમણે બહેરીનના વિદેશ મંત્રી સાથે મનામામાં ભારતીય દૂતાવાસના શાનદાર પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું। દૂરદર્શન હવે આપના માટે લઈને આવ્યું છે એક ખાસ બુલેટિન ગુડ ન્યૂઝ ગુજરાત, જેમાં આપ જોઈ શકશો આપના વિસ્તારના ખાસ સમાચાર। આ ખાસ બુલેટિન આપ જોઈ શકશો દર રવિવારે રાત્રે 10:30 વાગે। જોઈએ તેની એક ઝલક। આપણું ગુજરાત, આપણા લોકો, આપણી વાતો અને આવી જ વાતોથી બની છે આપણી સંસ્કૃતિ અને આપણી ઓળખ। આવી જ સંવેદના અને સંઘર્ષથી ભરેલી વાતોનો નવો ખજાનો એટલે ગુડ ન્યૂઝ ગુજરાત, જેમાં તમને મળશે જીવન બળ આપનારી વાર્તાઓ ગુજરાતના ખૂણે ખૂણેથી। હે તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં હવેરા, ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં। હેલો ફ્રેન્ડ્સ, હું છું કિંજલ દવે।
પોઝિટિવ ન્યૂઝનો પોઝિટિવ પ્રોગ્રામ, એકમાત્ર આ પોઝિટિવ ન્યૂઝનો પ્રોગ્રામ ગુડ ન્યૂઝ ગુજરાત, જે આપ જોઈ શકો છો ડીડી ગિરનાર પર. તો જોવાનું ભૂલતા નહીં ગુડ ન્યૂઝ ગુજરાત. જુઓ દર રવિવારે રાત્રે 10:30 વાગે અને પુનઃ પ્રસારણ સોમવારે સવારે 10 વાગે. ગુડ ન્યૂઝ ગુજરાત. રશિયામાં ચાલી રહેલ ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલમાં આજે ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે જંગ જામશે. 1998ની ચેમ્પિયન ફ્રાન્સ અને પ્રથમ વખત ફાઇનલમાં પહોંચેલી ક્રોએશિયા ચેમ્પિયન બનવા મોસ્કોના લુઝનિકી સ્ટેડિયમમાં ટકરાશે. પ્રથમવાર ફાઇનલમાં પહોંચેલી ક્રોએશિયા ટીમને ઇતિહાસ રચવાની તક છે. નોંધનીય છે કે આ પહેલા 1998માં ફ્રાન્સે પહેલી વખત બ્રાઝિલને હરાવીને વિશ્વકપ હાંસલ કર્યો હતો. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટ વિશે માહિતી આપતા જણાવ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં ભારતમાં 5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા છે. તેમાં સરકારી યોજનાઓનો પણ ખૂબ મોટો પ્રભાવ છે, જે ગરીબોના ખર્ચા ઓછા કરી રહી છે. નિશ્ચિતતા તેમને નવી તકો આપી રહી છે. ગુજરાત પોલીસના ડાયરેક્ટર જનરલે રથયાત્રા 2018 શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા ગુજરાત પોલીસને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે. પશ્ચિમ રેલવેએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે રેલવેમાં ઓટોમેટિક કોચ વોશિંગ સિસ્ટમ ઓપરેશન શરૂ કરાયું છે અને તેના સ્ટેજીસ વિશે વિડીયો શેર કર્યો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમજ રેલવે મંત્રાલયે રેલવે સ્ટેશનો પર ખોવાયેલ બાળકોના બચાવ તેમજ પુનર્વસન માટે 76 મુખ્ય રેલવે સ્ટેશનો પર ચાઇલ્ડલાઇન 1098નું કાર્ય વિસ્તૃત કર્યું છે. કોઈ પણ બાળક શંકાસ્પદ જણાય કે ગુમ થાય તો તરત જ 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન પર જણાવવા વિનંતી કરી છે. સોશિયલ મીડિયા ડેસ્કથી હેતલ ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન અમદાવાદ. આ સાથે જ ઇવનિંગ ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.